નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ તો જોઈશું શાળામાં આવેલી નવી સ્વાધ્યાયન પોથીમાં ધોરણ 8નો ભાગ નંબર 5 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 7 કિશોરાવસ્થા તરફ. તો ચાલો થઈ જાઓ તૈયાર. કાઢો સ્વાધ્યાયન પોથી, ખોલો પાના નંબર 20. ધોરણ 8નો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 7 કિશોરાવસ્થા તરફ. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પ્રશ્ન 1. બાળકની જાતિ માટે માતા જ જવાબદાર માનવામાં આવે છે, જે ખરેખર ખોટું છે, કારણ કે સાચો વિકલ્પ છે વિકલ્પ ડી. બાળક લિંગી રંગસૂત્ર તેના પિતા દ્વારા મેળવે છે. ચાલો જોઈએ નેક્સ્ટ. બીજું, એઇડ્સ એક રોગગ્રસ્ત વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કઈ રીતે ફેલાય છે? સાચો વિકલ્પ છે વિકલ્પ બી, લોહી આપવાથી કે લેવાથી. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજું, ટેડપોલના પરિવર્તન માટે નીચેના ઘટકો પૈકી પાણીમાં કયો ઘટક ઉપલબ્ધ હોવો જોઈએ? તો સાચો વિકલ્પ છે વિકલ્પ ડી, આયોડીન. ચાલો જોઈએ નેક્સ્ટ. ચોથું, ઋતુસ્રાવ માટેની સામાન્ય સમયગાળો શું હોય છે? ચાલો જોઈએ. સાચો વિકલ્પ ડી, 28 થી 30 દિવસ. ચાલો નેક્સ્ટ. પાંચમું, સ્ત્રીઓમાં પ્રજનનક્ષમ તબક્કા કેટલા દાયકાઓ સુધી ચાલુ રહે છે? સાચો વિકલ્પ વિકલ્પ સી, 3 દાયકા. ચાલો જોઈએ નેક્સ્ટ. છઠ્ઠો, ગર્ભાવસ્થાથી ગર્ભ વિકાસ સુધીની ક્રિયાઓ નીચે આપેલ છે તેને સાચા ક્રમમાં ગોઠવો. પહેલો ક્રમ, અંડકોષ પરિપક્વ બનવો. બીજું, અંડકોષ ફલન થવું. ત્રીજું, અંડકોષ મુક્ત થવો. ચોથું, ગર્ભાશયની જાડી દિવાલમાં ગર્ભનો પ્રવેશ. તો સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી, પહેલું, ત્રીજું, બીજું અને ચોથું. એનો મતલબ શું થાય તો કે પહેલા ક્રમમાં અંડકોષ પરિપક્વ બનવો, બીજા ક્રમમાં ત્રીજું આવશે અંડકોષ મુક્ત થવો, ત્રીજા ક્રમમાં બીજું આવશે અંડકોષનું ફલન થવું, અને પછી ચોથું ગર્ભાશયની જાડી દિવાલમાં ગર્ભનો સમાવેશ. ચાલો નેક્સ્ટ જોઈએ. માંગ્યા પ્રમાણે પ્રશ્નોના યોગ્ય જવાબ આપો. 7. કિશોરાવસ્થા એટલે શું? જવાબમાં લખાય, મનુષ્યના જીવનકાળથી એવી અવસ્થા કે જ્યારે તેને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે તે અવસ્થાને કિશોરાવસ્થા કહે છે. ચાલો નેક્સ્ટ. 8મું, પિટ્યુટરી ગ્રંથિને પ્રમુખ ગ્રંથિ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? જવાબમાં લખો, બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા વિવિધ અંતઃસ્ત્રાવના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર જ પોતાના અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. તેથી પિટ્યુટરી ગ્રંથિને મુખ્ય ગ્રંથિ કહેવાય છે. ચાલો જોઈએ નેક્સ્ટ. 9મું, અંતઃસ્ત્રાવી તંત્રનું કાર્ય શું છે? તે શેનું બનેલું હોય છે? જવાબ, અંતઃસ્ત્રાવી તંત્ર એ શરીરના શારીરિક, માનસિક અને બૌદ્ધિક કાર્યના વિકાસનું કાર્ય કરે છે અને તે વિવિધ રસાયણોનું બનેલું હોય છે. નેક્સ્ટ. 10મું, કિશોરાવસ્થા દરમિયાન તરુણ-તરુણીના વિકાસ પર સમતોલ આહારનું મહત્વ જણાવો. જવાબમાં લખો, કિશોરાવસ્થા એ તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે અને સમતોલ આહારમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ,
ખનિજ ક્ષાર બધું જ મળવું જોઈએ. તેથી તરુણ બાળકોને સમતોલ આહાર લેવાની જરૂરિયાત હોય છે. સમતોલ આહાર લેવાથી તરુણ બાળકોના સર્વાંગી વિકાસ થાય છે. આમ કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહાર લેવો જોઈએ. ચાલો નેક્સ્ટ જોઈએ 11. પૂરા નામ લખો. HIV અંગ્રેજીમાં લખો તો હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ. ગુજરાતીમાં લખો હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. બીજું AIDS એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યુન ડિફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર્ડ ઇમ્યુન ડિફિશિયન્સી સિન્ડ્રોમ. ચાલો નેક્સ્ટ જોઈએ 12. કિશોરાવસ્થા દરમિયાન કિશોરીઓને પોતાના શારીરિક સ્વાસ્થ્ય માટે શું ધ્યાન આપવું જોઈએ? જવાબ લખો. કિશોરીઓની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કહેવાય. કોઈપણ ઉંમરની વ્યક્તિના શરીરને સંતુલન રાખવા સંતુલિત આહારની જરૂર હોય. માટે કિશોરીઓ પોતાનું સ્વાસ્થ્ય જાળવવા સમતોલ આહાર લેવો અને કસરત કરવી જોઈએ. ચાલો નેક્સ્ટ જોઈએ 13. જ્યારે સલમા તેનો 12મો જન્મદિવસ ઉજવે છે તેમાં તેના મોં પર ખીલ જોવા મળે છે. તેથી તે મૂંઝવણ અનુભવે છે. તમે તેને કઈ રીતે સમજાવશો? જવાબમાં લખો. સલમાને સમજાવીશું કે કિશોરાવસ્થા દરમિયાન પ્રસ્વેદ અને તેલ ગ્રંથિનો સ્ત્રાવ વધી જાય છે, જેના કારણે ચહેરા ઉપર ખીલ જોવા મળે છે. એક સામાન્ય ઘટના છે. ચાલો જોઈએ નેક્સ્ટ 14. તમારા મિત્રની ઉંમર 13 વર્ષની છે અને તેની વર્તમાન ઊંચાઈ 150 સેન્ટીમીટર છે, તો તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન કરો. જવાબમાં લખો. હાલની ઊંચાઈ બરાબર 150 સેન્ટીમીટર. 13 વર્ષની ઉંમરે ઊંચાઈની ટકાવારી બરાબર 88%. સૂત્ર લખો. વર્તમાન ઊંચાઈ સેન્ટીમીટરમાં ભાગ્યા વર્તમાન ઊંચાઈએ પૂર્ણ ઊંચાઈની ટકાવારી ગુણ્યા 100 બરાબર 150 ગુણ્યા 100 ભાગ્યા 88. જવાબ આવશે 170 સેન્ટીમીટર. એ પણ અંદાજિત. ચાલો નેક્સ્ટ જોઈએ 15. કિશોરાવસ્થામાં શારીરિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન શા માટે આપવું જોઈએ? જવાબમાં લખો. કિશોરાવસ્થામાં શારીરિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન શા માટે આપવું જોઈએ? કારણ કે કિશોરાવસ્થા એ શારીરિક વૃદ્ધિ અને વિકાસની મહત્વની પ્રક્રિયા છે. જો તેના પર વધુ ધ્યાન ન આપીએ તો શારીરિક સુઘડતા પ્રાપ્ત થતી નથી. માટે સર્વાંગી વિકાસ માટે સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું જોઈએ. ચાલો નેક્સ્ટ જોઈએ 16. કિશોરાવસ્થા દરમિયાન તરુણ અને તરુણીમાં જુદા જુદા ફેરફાર જોવા મળે છે, તો આ ફેરફારોને તફાવતના સંદર્ભમાં લખો. જવાબમાં લખો. તરુણમાં થતા ફેરફાર: અવાજ ફાટી જવો, દાઢી મૂછ ઉગવી, ગુપ્ત અંગો અને બગલમાં વાળ ઉગવા, છાતી પર વાળ ઉગવા, શુક્રકોષ ઉપર વાળ ઉગવા. ચાલો તરુણીમાં થતા ફેરફાર: અવાજ ઊંચો અને તીણો બને, બગલ અને ગુપ્ત અંગો પર વાળ ઉગે, સ્તનોનો વિકાસ થવો, અંડકોષ ઉત્પન્ન થાય. ચાલો નેક્સ્ટ જોઈએ 17. એક વર્ષમાં તમારામાં અને તમારા મિત્રોમાં થયેલા ફેરફારો અને ટેવોની નોંધ કરો. તે યોગ્ય છે કે અયોગ્ય તેનું વર્ગીકરણ કરો. જવાબમાં લખો. યોગ્ય ફેરફાર અને અયોગ્ય ફેરફાર. તો યોગ્ય ફેરફારમાં ગુપ્ત અંગો પર વાળ ઉગવા, અવાજ ગોગરો થવો, ઊંચાઈમાં વધારો થયો, દાઢી મૂછ ઉગવી, આકર્ષણ અનુભવે છે. અયોગ્ય ફેરફારમાં ગુસ્સો આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ 18. ખોરાકમાં આયોડિનની ઉણપથી થતા રોગનું નામ જણાવી તેના વિશે નોંધ લખો. ચાલો જવાબમાં લખો. ગોઈટર આયોડિનની ઉણપથી થતા રોગ છે. ગોઈટર એ થાઇરોક્સિનના પૂરતા અથવા નહિવત પ્રમાણથી
ઉત્પન્નથી થાય છે, જેના કારણે ગળાનો ભાગ ફૂલીને મોટો થઈ જાય છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ 19. તમે સરકારી દવાખાનાની મુલાકાત લીધી હશે. ત્યાં જુદા જુદા રોગોના ચાર્ટ્સ લગાવેલા હોય છે. તમે ત્યાં એડ્સ વિશેનો પણ ચાર્ટ જોયો હશે. સરકારી કે અન્ય દવાખાનામાં લગાવેલ એડ્સના પોસ્ટર્સની મદદથી તેનો ફેલાવો અટકાવવાના ઉપાયો લખો. તો ચાલો જવાબમાં લખો. જાતીય સમાગમ કરતી વખતે નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. એડ્સગ્રસ્ત વ્યક્તિની રોજિંદી ક્રિયાઓને વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. ચાલો નેક્સ્ટ જોઈએ 20. ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાનો દર કેટલો છે? શું આ આપણા માટે ચિંતાજનક છે? શા માટે? તો જવાબમાં લખો. ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા માત્ર 700થી 800 છે, જે આપણા માટે ખરેખર ચિંતાનો વિષય છે. જો સ્ત્રીઓની સંખ્યા ઘટવા લાગશે તો સૃષ્ટિ જોખમમાં મુકાશે અને મૃત્યુદર અને હિંસા વધી જશે. ચાલો જોઈએ નેક્સ્ટ 21. મનુષ્યમાં જન્મનાર સંતાન છોકરો હશે કે છોકરી તે કોના રંગસૂત્રોથી નક્કી થાય છે તે સમજાવો. જવાબમાં લખો. મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. તેમાંથી 2 રંગસૂત્ર લિંગી રંગસૂત્રો હોય છે, જેને એક્સ અને વાય રંગસૂત્ર કહે છે. સ્ત્રીમાં એક એક્સ રંગસૂત્ર અને પુરુષમાં એક એક્સ અને એક વાય રંગસૂત્ર આવેલા હોય છે. તેથી જો સ્ત્રીના એક્સ રંગસૂત્ર સાથે પુરુષનો એક્સ રંગસૂત્ર જોડાય તો XX એટલે કે છોકરીનો જન્મ થાય છે, અને સ્ત્રીના એક્સ રંગસૂત્ર અને પુરુષના વાય રંગસૂત્ર જોડાય તો XY એટલે કે છોકરાનો જન્મ થાય છે. ચાલો જોઈએ નેક્સ્ટ 22. શું છોકરા અને છોકરીનો વિકાસ સમાન દરથી થાય છે? જવાબમાં લખો. ના, છોકરા કરતાં છોકરીનો વૃદ્ધિ દર ઝડપથી હોય છે. ચાલો નેક્સ્ટ જોઈએ 23. અહીં મનુષ્યમાં આવેલી વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આકૃતિમાં દર્શાવેલ છે. તો આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તે જણાવો. ચાલો લખો જવાબમાં. આકૃતિમાં જો મગજના ભાગમાં પિટ્યુટરી ગ્રંથિ, ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિ, યકૃત પર એડ્રિનલ ગ્રંથિ છે, પછી સ્વાદુપિંડ છે. સ્ત્રીમાં માદામાં અંડપિંડનું સ્થાન જોવા મળે છે અને નીચે શુક્રપિંડનું સ્થાન જોવા મળે છે. ગ્રંથિઓના નામ અને અંતઃસ્ત્રાવના નામ. પિટ્યુટરી ગ્રંથિ શું કરશે? તો કે પિટ્યુટરી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે. થાઇરોઇડ ગ્રંથિનું કામ તો કે થાઇરોઇડ અંતઃસ્ત્રાવ. એડ્રિનલ ગ્રંથિ એડ્રિનલ અંતઃસ્ત્રાવ. સ્વાદુપિંડ ગ્રંથિનું કામ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ. અંડકોષ ટેસ્ટોસ્ટેરોન અને શુક્રકોષ ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવનું સ્ત્રાવ કરશે. તો ચાલો નેક્સ્ટ જોઈએ 24. મનીષભાઈ ભોજનમાં ફક્ત દાળ ભાત ખાય છે. તે અવારનવાર બીમાર પડે છે. તે બીમાર ન પડે તે માટે તમે તેના ભોજનમાં કેવા પ્રકારના બદલાવ સૂચવશો? શા માટે? જવાબમાં લખો. દાળ ભાતમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન્સ અને કાર્બોદિત મળી શકતા નથી. એ માટે વેદભાઈએ ભોજનમાં બધી જ પ્રકારનો સમતોલ આહાર ખાવો જોઈએ. ચાલો નેક્સ્ટ જોઈએ 25. ઋતુસ્રાવના વિકાસમાં સમાજમાં પ્રવર્તી ખોટી માન્યતાઓ જણાવો. જવાબમાં લખો ભાઈ. મંદિરને અડવું નહીં અથવા મંદિરમાં જવું નહીં, ખોટી માન્યતા. રસોઈ બનાવવી નહીં, એ પણ ખોટી માન્યતા. પર પુરુષને જોવાથી પ્રેગ્નેન્ટ થઈ જાય છે, એ પણ ખોટી માન્યતા. જો મહિલાને ઋતુસ્રાવ હોય તેની બધી વસ્તુ અલગ રાખવી, કોઈને અડવું નહીં, એ પણ ખોટી માન્યતાઓ. ચાલો નેક્સ્ટ 26. નીચેનો ફ્લો ચાર્ટ પૂર્ણ કરી A અને B બાળકની જાતિ અને લિંગ જણાવો. તો જવાબમાં લખો ભાઈ. XX આપેલું છે, YY આપેલું છે. XXમાંથી XX જ ઉત્પન્ન થાય, X એ Y જોડે જાય ને X એ X જોડે જાય. તો X એ X જોડે જાય તો છોકરો એમાં જોડની થોડી ભૂલ, એમાં છોકરી ઉત્પન્ન થશે
અહીંયા એક્સ એક્સ એ છોકરી દર્શાવે છે, એક્સ વાય એ બીમાં શું ઉત્પન્ન થશે? છોકરો ઉત્પન્ન થશે. એના માટે સંપૂર્ણ જવાબદાર સ્ત્રી નથી, એના માટે સંપૂર્ણ જવાબદાર પુરુષ છે. કેમ કે પુરુષ જોડે બે અલગ અલગ રંગસૂત્ર છે, એક્સ અને વાય, જે સ્ત્રીના એક્સ અને એક્સ સાથે, સ્ત્રીનો એક એક્સ રંગસૂત્ર અને પુરુષનો એક વાય રંગસૂત્ર. અહીંયા આપણે વાય અહીંયા વાય છે ભાઈ, એટલે પુરુષનું એક વાય રંગસૂત્ર. એ બંને ભેગા થઈને છોકરાનું નિર્માણ કરે છે. તેથી સંપૂર્ણ રીતે સ્ત્રી છોકરી જન્મવી કે છોકરો જન્મવો એના માટે જવાબદાર ન ગણી શકાય. ઓકે બાળકો, તમે સમજી ગયા છો? દરેક પ્રશ્નને શાંતિથી સુંદર અક્ષરે તમારી સ્વાધ્યાયન પોથીમાં નોંધો અને તમારા શિક્ષકને બતાવો. ચાલો, વિડીયોમાં ચેનલમાં પ્રથમ વખત હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો ગમે તો લાઈક કરો. કે બાળકો, આવજો.